રાજ્યમાં સમયે સમયે ખેતરમાં અઢળક મહેનત કરતા ખેડૂતોની સ્થિતિ દરેક સિઝનમાં કફોડી જોવા મળતી હોય છે. ખેડૂતો ગમે તેટલી મહેનત કરે, પરંતુ મહેનતનું ફળ મેળવવા માટે પણ ખેડૂતોને ક્યારેક તો લડવું પડે એવી સ્થિતિ ઉદ્ભવે છે. રાજ્યમાં વિવિધ પ્રકારે ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. કોઈ હાઇડ્રોપોનિક્સ ખેતી કરી રહ્યું છે, કોઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યું છે, ટેરેસ પર ખેતી કરી રહ્યું છે. આ વિવિધ પ્રકારે ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. ખેડાના એક એવા જ ખેડૂત વિશે આજે વાત કરવી છે, જેઓ ખેતી કરે છે નક્ષત્ર આધારિત ખેતી કરી અને ખેડાના આ પ્રગતિશીલ ખેડૂત બમ્પર ઉત્પાદન મેળવે છે અને એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ત્યારે સરકાર તો ખેડૂતોની આવક બમણી કરતા કરશે, પણ આ પદ્ધતિથી ખેડૂત જાતે પોતાની આવક બમણી કરી શકે છે. જાણો કઈ રીતે. નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણીની આ પ્રખ્યાત પંક્તિને જીવન ચરિતાર્થ કરતા ખેડા જિલ્લાના બોરિયાવી કણજરીના 40 વર્ષીય દેવેશભાઈ પટેલ, કે જેઓ કણજરી વૃંદાવન ફાર્મ ખાતે ખેતીમાં અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરી ચરોતરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ વર્ષે ખેતીમાં કુલ 3 વીઘામાં દેવેશભાઈએ નક્ષત્ર આધારિત ખેતી કરી છે અને પર વીઘા 193 બેગ એટલે કે 9,650 કિલો એમ કુલ 28,950 કિલો બટાકાનું બમ્પર ઉત્પાદન કર્યું છે. આ બટાકાને તેઓ પોતાના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે. દેવેશભાઈ નક્ષત્ર આધારિત ખેતી વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ દેવેશ રમેશભાઈ પટેલ છે. મિત્રો, ખેતરમાં આપણે જ્યારે ખેતી કરતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના ઇનપુટ્સ આપણે વાપરતા હોઈએ છીએ ઉત્પાદન માટે. તો નક્ષત્ર આધારિત ખેતી એ પણ એક પ્રકારની ખેતીની પદ્ધતિ છે જે ઋષિમુનિઓ અને ઘડિયા આપણે ફોલો કરતા હતા. બેઝિકલી એક સાયન્સ જ છે, પણ આપણે એને સમજી નથી શકતા. એને કહેવાય છે લ્યુનર કેલેન્ડર. જો તમે લ્યુનર કેલેન્ડર જે કંઈ પણ આવા ખેડૂત પાસેથી ખેતી કરતા હોય એમની પાસેથી મળી જાય છે. હવે તો ઇન્ટરનેટ પર અને ગૂગલ પર પણ તમને લ્યુનર કેલેન્ડર મળી જતું હોય છે, જે દર વર્ષે તૈયાર થતું હોય છે. અને હવે આવીને મોબાઈલ એપ પણ હોય છે. નક્ષત્ર આધારિત ખેતી એને કહેવાય છે કે જે ચંદ્રની કળા ઉપર, આપણા પૃથ્વી પર અને પાક ઉપર અને સજીવ સૃષ્ટિ પર એની અસર થતી હોય છે. અને એ જો તમે એની અસર છે, એ જે વર્ષ સુધી જે પદ્ધતિ છે, એ જો તમે સમજો છો અને એ પ્રમાણે તમે તમારા ખેતીની અંદર વાવેતર, ઉત્પાદન, કાપણી, લણણી, એની ખેતી મજૂરીનું જો આયોજન કરો છો, તો એક્ઝેક્ટલી એની અસર આપણા પાક ઉપર પડે છે, જેની ગુણવત્તામાં, ઉતારામાં વધારે સારી અસર પડે છે. આમાં કોઈ ખાતર એપ્લિકેશન કરવાની જરૂર નથી, પણ એ જે સમય છે એ સમયને સમજીને એની સાથે જે કામ કરવાની પદ્ધતિ છે એ જો તમે જાણો છો, તો તમને એની સારી અસરો એ ઉત્પાદન પર, એના ક્રોપ ઉપર જોવા મળતી હોય છે. તો નક્ષત્ર આધારિત ખેતી વિશે જ્યારે વધારે જાણવું હોય તો ચોક્કસથી મારે ત્યાં ખેતરે મુલાકાત લેજો. તો અમે પ્રેક્ટિકલી જ્યારે ખેતી કરતા હોઈએ છીએ ત્યારે તમને એના લાઈવ મોડેલ સમજાવીને વધારે માહિતી આપી શકીએ. વર્ષ 2004માં દેવેશભાઈને યુએસ માટેના વિઝા મળ્યા હતા. ખેતીમાં તેમની રુચિ હોવાને લીધે તેમણે વિદેશ જવાનું પસંદ ન કર્યું. આ ઉપરાંત પોતાની કમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડની જોબ પણ ન સ્વીકારતા પોતાના બાપ દાદાની વારસાગત ખેતીને નવા અભિગમથી શરૂ કરી અને વર્ષ 1992થી ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલા દેવેશભાઈ પટેલે નક્ષત્ર આધારિત પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યું. આ વર્ષે 3 વીઘા પ્લોટની અંદર લોકર વેરાયટીના બટાકા વાવેતર કર્યા હતા, જેમાં તેમણે બટાકાનું વાવેતર, ખાતર, રોગ જીવાત નિયંત્રણ સહિત લણણી સુધીની પ્રક્રિયા નક્ષત્ર આધારિત કરી હતી. દેવેશભાઈ આજે પોતાની 50 વીઘા જમીનમાં મુખ્યત્વે કંદમૂળ, શાકભાજી અને હોર્ટિકલ્ચર ખેતી કરી રહ્યા છે. તેઓ વર્ષ 2008થી સર્ટિફાઈડ ઓર્ગેનિક ફાર્મર છે. તો નક્ષત્ર આધારિત ખેતીની વાત કરતા ખેડા નડિયાદના મદદનીશ બાગાયત અધિકારી જયમીનભાઈ પટેલ શું કહી રહ્યા છે, સાંભળો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન પટેલ, મદદનીશ બાગાયત નિયામક, નડિયાદ, ખેડા જિલ્લો. આજે આપણે વાત કરું છું અમારા ત્યાં જિલ્લામાં દેવેશભાઈ પટેલ કરીને પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે પોતાના ત્યાં થોડું ઘણું પોતાની રીતે રિસર્ચ કરી અને નક્ષત્ર આધારિત ખેતી કરી. અને નક્ષત્ર આધારિત ખેતી કરવાથી એમને શું ફાયદા થયા? તો નક્ષત્ર આધારિત ખેતી કરી એમને, તો એ ઓર્ગેનિક ખેતીનો જ એક ભાગ છે. અને ખેતી કરવાથી એમણે 3 વીઘાની અંદર બટાકાનું વાવેતર કર્યું હતું.
પ્રતિ વીઘે એમણે 192 બેગ બટાકાનું બમ્પર ઉત્પાદન લીધું છે. અને આ ઉત્પાદન આવવાનું કારણ જ્યારે એમની સાથે ડિસ્કસ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એમણે નક્ષત્ર આધારિત ખેતી કરી. હવે નક્ષત્ર આધારિત ખેતી કરવાથી શું ફાયદા થાય, તો આપણે ખરેખર જો ટેકનિકલી રીતે વિચારીએ ખેડૂતો, તો ચંદ્ર વધે છે, ઘટે છે આકાશની અંદર. હવે વધઘટ થવાથી આપણી પૃથ્વીની ઉપર ત્રીજા ભાગનું પાણી છે. હવે ત્રીજા ભાગનું પાણી જો આપણે ફીલ કરતા હોઈએ તો દરિયાની અંદર ભરતી અને ઓટ આવતી હોય છે. એ સાયન્ટિફિકલી એમ કહેવાતું હોય છે કે ચંદ્ર આધારિત હોય છે. તો એ ચંદ્ર જે રીતે વધે છે એમ ભરતી વધે છે, અને ચંદ્ર ઘટે છે એમ ભરતી ઘટે છે. જો પૃથ્વીની અંદર ત્રીજા ભાગનું પાણી હોવાથી જો આટલો બધો ફરક થતો હોય પાણીની અંદર અને દરિયાના પાણીની અંદર, તો એ જ રીતે પ્લાન્ટ આપણો છોડ ગણવામાં આવે તો છોડની અંદર તો 80થી 90% સુધી પાણી હોય છે. અને એ જ પાણી જે રીતે ચંદ્રની કળાઓ વધઘટ થતી હોય છે એ જ રીતે એની અંદર પણ પાણીની વધઘટ થતી હોય છે. અને એ ચંદ્રની કળા આધારિત એટલે નક્ષત્ર આધારિત ખેતી કરવામાં આવે તો ક્યારે છોડની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે, ક્યારે વધારે હોય છે. આથી બધા કેલ્ક્યુલેશન લઈ અને જો ખેડૂતો વાવણી, કાપણી, લણણી, દવાના સ્પ્રે અથવા તો ખાતર આપવાનું કેવી રીતે હોય એ બધું જ જો ચંદ્ર આધારિત એટલે નક્ષત્ર આધારિત ખેતી કરે તો ખરેખર આ રીતના બમ્પર ઉત્પાદનો પ્રાકૃતિક ખેતી દ્વારા એ લઈ શકે છે. અને એનું જ આ એક ઉદાહરણ છે. દેવેશભાઈ ઘણા સારા ખેડૂત છે અને ઘણા કોઓપરેટિવ પણ છે. આપ જો એમના ત્યાં મુલાકાત લેશો તો એમની પ્રગતિશીલ ખેડૂતની આપ મુલાકાત લઈ અને તમે પણ જાણી શકશો કે ખરેખર કેવી રીતે ખેતી કરવી, કેમ કે એ ઘણા જ કોઓપરેટિવ માણસ છે. અને એ ખેડૂતે આપણા ત્યાં બાગાયત ખાતાની અંદરથી કોલ્ડ સ્ટોરેજની વર્ષો પહેલાં સહાય લીધેલી છે. આ વર્ષે ચાલુ વર્ષે એમણે પોતે સોલાર રૂફટોપ અપનાવી છે કે જે કોલ્ડ સ્ટોરેજનું વીજ બિલ છે એની કપાત થાય એના માટે સરકારી સહાય પણ એ આ વર્ષે લઈ રહ્યા છે. અને ધીમે ધીમે પોતાની ખેતી અને પોતાની આસપાસના ખેડૂતોને આગળ લાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે. આભાર. દેવેશભાઈ એક આધુનિક ખેડૂત છે. તેઓ જુદી જુદી યુનિવર્સિટીમાં જઈ ત્યાંથી ખેતી વિષયક સંશોધનો વિશે સતત માહિતગાર રહે છે. ખેતીના નવતર સંશોધનોનું પોતાના ખેતરમાં પ્રયોગો દ્વારા પરીક્ષણ કરે છે. ત્યાર પછી તેઓ જાત અનુભવથી પોતાની ખેતીના સફળ પ્રયોગોને અન્ય ખેડૂતો માટે ખુલ્લા મૂકીને ખેતીની નવી પરિકલ્પના ઊભી કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની પોતાની વેબસાઇટ છે જેમાં તેઓ ખેતીના પ્રયોગોની વિગત સમયે સમયે અપલોડ કરતા રહે છે. તેમણે આદુ હળદરની વેરાયટી પેટન્ટ પણ સબમિટ કરાવેલી છે. દેવેશભાઈની ખેતીને લઈ નવતર અભિગમ બદલ તેમને સરકાર દ્વારા 26 જાન્યુઆરી 2023ના રોજ બોરસદ ખાતે સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ તેમજ ₹51,000ની રકમ મળેલ છે. સાથે જ દેવેશભાઈ તેમના બટાકાની સૂકી વેફર બનાવી ગ્રાહકોને ડિજિટલ માર્કેટિંગના આધારે સીધું જ ઓનલાઈન વેચાણ પણ કરે છે. અને આગામી ટૂંક જ સમયમાં દેવેશભાઈ પોતાના ખેતરમાં સોલર સિસ્ટમ પણ લગાવવાનું આયોજન કરી રહ્યા છે. આજની પરિસ્થિતિમાં ખેતીમાં રહેલા અવરોધક પરિબળોની વાત કરતા દેવેશભાઈ કહે છે કે હવેના સમયમાં ફક્ત ખેતી કરવી અને બજારમાં સીધો માલ વેચવાથી ખેતીમાં થયેલ ખર્ચને પહોંચી વળવું એ બહુ જ મુશ્કેલ છે. માટે ખેડૂતોએ પોતાની ખેત પેદાશોનું વેલ્યુ એડિશન કરવું પણ ખૂબ જરૂરી છે. હવે જાણીશું શું છે નક્ષત્ર આધારિત ખેતી. નક્ષત્ર આધારિત ખેતી ઋષિમુનિઓ દ્વારા માન્ય એક ખેતીનો પ્રકાર છે, એક વિજ્ઞાન છે. તેને બાયોડાયનેમિક ખેતી પણ કહે છે. ઇન્ટરનેટ અને ગૂગલ પર લ્યુનર કેલેન્ડર ઉપલબ્ધ છે. નક્ષત્ર આધારિત ખેતી એટલે ચંદ્રની કળાઓની પૃથ્વી પર થતી અસરો મુજબ કરવામાં આવતી ખેતી. વનસ્પતિ જીવન નિયમિત ઉત્પાદન દર હાંસલ કરવા માટે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓના અસ્તિત્વથી પ્રભાવિત થાય છે. નક્ષત્ર પ્રમાણે કરવામાં આવતી કૃષિ પદ્ધતિઓ જેમ કે ખેતરની તૈયારી, વાવણી, ખાતર, લણણી આ બધું જ વધુ અસરકારક અને ફાયદાકારક રહે છે. દરેક નક્ષત્રમાં રહેલો પ્રબળ મૂળભૂત પ્રભાવ છોડના 4 ચોક્કસ ભાગોને અસર કરતા હોય છે, જેમ કે બીજ, ફળો અગ્નિ સાથે સંકળાયેલા છે. હૂંફ ઉષ્મા વિના કંઈ જ પાકતું નથી. કંદમૂળ પૃથ્વી સાથે સંકળાયેલો છે. પૃથ્વી વિના કોઈ આધાર અને જમીન નથી. ફૂલો હવા અને પ્રકાશને અનુરૂપ છે. હવા વિના પ્રકાશ નથી અને પાંદડા પાણી સાથે સંકળાયેલા છે.
જો પ્રત્યેક વનસ્પતિ કે છોડ વિકાસની ઢબને સમજી શકાય તો ફસલ માટે જમીનની તૈયારી, વાવણી અને લણણીનો યોગ્ય સમય જાણી શકાય છે. આ રીતે બાયોડાયનેમિક કેલેન્ડરની શરૂઆત કરવામાં આવી હતી. બાયોડાયનેમિક એગ્રીકલ્ચરની એક વિશેષતા એ છે કે તે તમામ પાકને પશુધન, પોષક તત્વોના રિસાયકલિંગ, માટી સંરક્ષણ, પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એકીકૃત કરે છે. તેથી એવું કહી શકાય કે બાયોડાયનેમિક ખેતી પ્રકૃતિના તત્વો વચ્ચે સુમેળ સાધે છે, સાથે ખેડૂતોને બમ્પર ઉત્પાદન અપાવવામાં પણ મદદ કરે છે. ખેડાથી હિતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.